મહાકુંભમાં ફરી એક વખત શુક્રવારે મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી જવા પામી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહાકુંભના સેક્ટર 18 અને 19માં ભીષણ આગ લાગી હતી. ત્યારબાદ તરત જ અડધા ડઝનથી પણ વધારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આગ સેક્ટર 18 અને 19 વચ્ચે લાગી હતી, જેના કારણે લગભગ 20 જેટલા તંબુ ખરાબ રીતે બળી અને ખાખ થઈ જવા પામ્યા હતા. ઘટના સ્થળે હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા છે. વહીવટી તંત્રએ સાવચેતીના પગલા તરીકે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ મોકલી દીધી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે.